નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. રાજકોટના ઉપલેટા ટ્રકની અડફેટે આવતા વ્હીલ ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત. ઉપલેટાના વાડલા રોડ પર આવેલ કારખાનેદારનું ઉપલેટા નાગનાથ ચોક નજીક થયું અકસ્માતની ઘટનામાં વાહન ચાલકનું ઘટના સ્થળે મોત થતાં અરેરાટી મચી ગઈ. ઘટના અંગે જાણ થતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા. અકસ્માતની જાણ થતાં 108ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી. રમેશભાઈ અર્જનભાઈ દેસાઈ, રહેઠાણ ઉપલેટા કોલકી રોડ વિશ્રામ ગૃહની બાજુમાં ઓમ પાર્ક, ઉંમર 60 વર્ષ. બનાવની જાણ થતાં ઉપલેટા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શ્રદ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે અમારા દેશની. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગ્રાહક સુરક્ષા મંડળ અને સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા મુંબઈના સંયુક્ત ઉપક્રમે લોકજાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો. ગુજરાત સરકારશ્રીના આદેશ મુજબ રાજકોટ જિલ્લા અને શહેર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા લોકજાગૃતિને લઈને એક ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષાના ભાગરૂપે એક સેમિનારનું આયોજન કરાયું. આ સેમિનારમાં દરેક નાના મોટા ગ્રાહકો કે જેઓ પૈસા આપીને છેતરાય છે તેઓના તમામ પ્રકારના જ્ઞાન આપવામાં આવેલા હતા અને છેતરપિંડી કરનારા ઉપર કેવી રીતે સજાઓ કરાવી તેમજ કઈ રીતે જગ્યાઓ પર આના માટે ફરિયાદ કરવી, આવી તમામ પ્રકારની જાણકારી આમ લોકોને આપવામાં આવી હતી. તેમજ ઉપલેટા નવનિયુક્ત પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા મોબાઈલમાં થતા ફ્રોડ અને છેતરપિંડીથી બચવા લોકોને ઉપાય બતાવ્યા હતા. સાથે સાથે આ સેમિનારમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં લઈને મામલતદાર ધનવાની દ્વારા નવા યુવા મતદારોને પોતાનો કિંમતી મત કોઈ પણ લોભ, લાલચ કે ધર્મ, જાત પાત ભૂલી વધુમાં વધુ મતદાન કરવાના શપથ લેવડાવ્યા હતા. ઉપલેટાના ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ તરીકે ઉપલેટામાં ભરતભાઈ રાણપરિયાને 20 વર્ષ પૂર્ણ થતાં રાજકોટ સુરક્ષા મંડળ અને તમામ અધિકારીઓ દ્વારા તેમનું ફૂલહાર કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ઉપલેટા મામલતદાર, ઉપલેટા પીઆઈ, જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના હોદ્દેદારો, લોકગાયક માલદેવભાઈ આહિર સહિત રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. હું રામજીભાઈ માવાણી, માજી સંસદ સભ્ય છું. મારા ધર્મપત્ની શ્રીમતી રમાબેન માવાણી માજી સંસદ સભ્ય છે. આજે ઉપલેટાની અંદર બહુ અગત્યના મુદ્દાઓ પર આજે સેમિનાર યોજાઈ ગયો છે. આપણે સૌએ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટ્રાયની બાબતમાં સૌએ સાંભળ્યું હશે. બહુ ઓછા લોકો જાણે છે કે એમના હક અધિકારો ટ્રાયના અનુસંધાનમાં શું છે. એ અનુસંધાનમાં આજે માર્ગદર્શન આપવા અમે બધા આવ્યા છીએ, દિલ્હીથી મહેમાનો આવ્યા છે. આપણે સૌ મોબાઈલ, લેન્ડલાઇન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, નેટવર્ક, ફેસબુક, વોટ્સઅપ બધું વાપરીએ છીએ. એમને કેવી રીતે સેવા આપવી જોઈએ, કેવા પ્રકારની સેવા આપવી જોઈએ, એમાં વિવાદ થાય તો શું થઈ શકે, એમના ફરિયાદોનો ઉકેલ થાય કરવાનો હોય તો શું થઈ શકે, બધી જ વસ્તુ આજે અમે ઉપલેટાના મિત્રોને આપવા માટે આવ્યા છે. ઉપલેટાના મિત્રો સૌ ટ્રાયની બાબતમાં જાગૃત થાય, એમના હક અધિકારો માટે જાગૃત થાય. એટલા માટે કે ટેલિકોમ, પોપ્યુલર, મોબાઈલ ફોન એ અત્યારે ઘરે ઘરે એક બે આપણે સાંભળે છે અને આ વાપરનારને હકના અધિકારોની ખબર નથી. એવા હક અધિકારોની માહિતી અમે આજે આપવા આવ્યા છે. ટ્રાય તરફથી અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી દિલ્હીમાં સંકલિત છે. અમારી સંસ્થા ટ્રાયની સાથે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી સાથે સંકળાયેલી છે. એના અનુસંધાનમાં અમે આ પ્રોગ્રામ આપણી વચ્ચે આજે આવી જાય છે. હું ઉપલેટાના નાગરિકોને વિનંતી કરું છું કે એમના હક અધિકારો માટે જાગૃત બને અને કઈ ફરિયાદ હોય તો અમને સૌને ટેલિફોન બાબતની કોઈ ફરિયાદ હોય તો અમને સૌને આપે. જય હિન્દ.
ઉત્તર પ્રદેશના સાયકલિસ્ટ ગુફરાન અંસારી તેમની 8 દેશોની સાયકલ યાત્રા કરીને ભારતના સૌથી મોટો ધ્વજ ફરકાવી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યું છે. ગુફરાન અંસારી ભરૂચમાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના નામાંકિત મહિલા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સાથે તેમને ઔપચારિક મુલાકાત લીધી હતી અને આ સાયકલ યાત્રાની સંપૂર્ણ માહિતી આપી હતી. આ મુલાકાત દરમિયાન ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે ઉત્તર પ્રદેશના સાયકલિસ્ટ ગુફરાન અંસારીની તેમની ભવિષ્યમાં સાયકલ યાત્રા યોજી દેશની યુવા પેઢીને વધુને વધુ સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહી સ્વાસ્થ્ય ભારતના નિર્માણ માટે પ્રયત્ન કરવા જોઈએ તથા તેમને આ જ રીતે ભવિષ્યમાં પણ સાયકલ યાત્રા યોજી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. નમસ્તે ભરૂચ. આજે હું તમને બધાને ગુફરાન અંસારી ભાઈને મળવા માંગુ છું. ગુફરાન અંસારી લાસ્ટ ટાઈમ જ્યારે ભરૂચ આવ્યા હતા ત્યારે સાયકલ પર મક્કા મદીના પ્રવાસે જઈ રહ્યા હતા ત્યારે હું એમને મળી હતી અને આજે એ સાયકલ પર મક્કા મદીના ફરીને ટોટલ 8 કન્ટ્રીમાં સાયકલ લઈને ફર્યા અને ઇન્ડિયાનો સૌથી મોટો ફ્લેગ 8 કન્ટ્રીમાં લહેરાવવા માટે એમને આ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તરફથી સર્ટિફિકેટ્સ મળ્યા છે. એના માટે હું એમનો ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માંગુ છું અને એમને હું આ ટાઈમે એવું પૂછવા માંગીશ કે એમનો આ સાયકલ પ્રવાસનો અનુભવ કેવો રહ્યો એના વિશે આપણને બધાને કંઈ જણાવે. मैं अभी इंडिया से निकला था तो मैं 8 कंट्री किया और हमारे इंडियन भाई लोग बहुत मिले और पूरा इंडिया से सपोर्ट मिला तो इसके वजह से पूरा हो पाया और थैंक यू सो मच. मोस्ट वेलकम. और आपकी जो नेक्स्ट एडवेंचर राइड है उसके लिए भी हम आपको शुभकामना करते हैं और होपफुली जल्दी ही मिलते हैं भरूच में. धन्यवाद. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। શ્રી સાત પરગણા રબારી સમાજ રામજી મંદિર ચાંદોદ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ તથા ભંડારા મહોત્સવ રંગેચંગે સમાપન થયું। પૂર્ણાહુતિ દિને સંતો મહંતો ભવ્ય સામયુ શોભાયાત્રા નગરમાં નીકળતા હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા। 13 પરગણા સમસ્ત રબારી સમાજના પિતૃ મોક્ષાર્થે સાત પરગણા રબારી સમાજ ચાંદોદ તરફથી બ્રહ્મલીન પરમ પૂજ્ય મહંત 108 મોતી રામદાસજી મહારાજના ગુરુ શ્રી જીવરામદાસજી મહારાજના ભંડારા મહોત્સવ તેમજ શાસ્ત્રી સંત શ્રી મહાવીરદાસજી મહારાજ શ્રી વડવાડા મંદિર દુધરેજના શ્રી મુખે તારીખ 14 માર્ચથી 20 માર્ચ સુધી યોજાયેલી શ્રીમદ ભાગવત સપ્તાહ સહિત કથા સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક આયોજન તેમજ લોક ડાયરાના કાર્યક્રમ રોજે રોજ હજારો ભાવિકોએ લાભ લીધો હતો। આજરોજ કથા અમૃતના અંતિમ દિવસે સમાજ દ્વારા સંતો મહંતોનું ભવ્ય સામયુ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 10 જેટલી ઘોડા બગીમાં પરમ પૂજ્ય ધર્મધુરી નિર્માહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂતિ શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી કનીરામદાસજી મહારાજ દુધરેજ મહંત શ્રી 1008 લખીરામદાસજી મહારાજ ટિંટોડા મહંત શ્રી 1008 સરસ્વતીદાસજી મહારાજ ડાકોર સહિતના દૂર દૂરથી પધારેલા સંતોને બિરાજમાન કરી ગોગો ગોગો મારો ગુજરાતી ગીત ફેમ પ્રસિદ્ધ ગાયક પ્રવીણ લુણીના લાઈવ બેન્ડના સથવારે નગરમાં સામયુ નીકળતા મોટી સંખ્યામાં રબારી સમાજ સહિત પંથકના શ્રદ્ધાળુ ઉત્સાહભેર ઉમંગભેર જોડાયા હતા। નગરમાં સામયુ નીકળતા ઠેર ઠેર સંતોના વધામણા કરાયા હતા અને આખાય નગરમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું। સાંજે ભંડારા મહોત્સવનું જાહેર આયોજન કરાયું હોય 7000 ઉપરાંત શ્રદ્ધાળુએ મહાપ્રસાદીનો પુણ્ય લાભ લીધો હતો। જય સિયારામ, જય વડવાળા। સરસ મજાનું આ કાયમ પ્રદેશ 13 પરગણા રબારી સમાજ તીર્થધામ રામજી મંદિર ગુરુગાદી એ રબારી સમાજ અમારા પ્રમુખ શ્રી મોતીભાઈ શંકરભાઈ ખાંભલા સિનોર તથા મંત્રીશ્રી તથા ટ્રસ્ટીગણ ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહી છે। તો નિર્મોહી પીઠાધીશ્વર અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર કનીરામ બાપુના અધ્યક્ષ સ્થાને આપણા દુધરેજના યુવા સંત શ્રી કથાકાર મહાવીરદાસ કથાનું રસપાન કરાવી રહ્યા છે। 14 તારીખે કથા શરૂ થઈ હતી અને આજે 20 તારીખે કથા પૂર્ણ થશે। રોજનું 2000, 3000, 5000 અને આજે 7-8000 માણસ પ્રસાદ લેશે। આ બ્રહ્મલીન મોતીરામ બાપુ એમના ભંડારા નિમિત્તે જે સરસ મજાનું ભાગવતનું આયોજન થઈ રહ્યું છે તો ગુજરાત રાજ્યના નામી અનામી સંતો મહંતો ભુવાજીઓ અહીં તેડા કરીને આજે સામૈયા થશે અને મોટી ધર્મસભા થશે। તે ધર્મસભામાં મહાપુરુષોના શબ્દરૂપી જ્ઞાનનો મહિમા આપણે સૌ ગ્રહણ કરશું અને આવી ત્રિવેણી સંગમની અંદર મોતીરામ બાપુનું તપ અને ભજન દ્વારા જે રબારીનો રોટલો ને ઓટલો આ બંને અહીં પોતે શરૂ કર્યો છે તો 18 આલમ પ્રસાદ લેશે। આ ત્રિવેણી સંગમમાં ડૂબકી મારીને દરેકે પ્રસાદ લેવો અને કંઈક લઈને જવું, કંઈક મૂકીને જવું એવું જ્ઞાન લઈને કોઈ વ્યસન મૂકે, કોઈ ફેશન મૂકે, આવા કાંઈક કર્મ સારા લઈને ભગવાનના ચરણોમાં ભાગવતમય બનાવવું। વડવાળાના ચરણોમાં ના ચરણોમાં હું પ્રાર્થના કરું છું। જય વડવાળા, જય સિયારામ। પચરંગી મહાપર્વ હોળી તેમજ ધૂળેટીના રંગીલા તહેવારના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। ત્યારે આ મહાપર્વને અનુલક્ષીને વડોદરાના બજારોમાં ધાણી દાળિયા પતાસાના હારડા તેમજ ખજૂરની ખરીદી માટે ગૃહિણીઓની ભીડ જામી રહી છે। ગત વર્ષની તુલનામાં હોળી પર્વની ઉપરોક્ત ખાદ્ય સામગ્રીના ભાવમાં સરેરાશ કિલોએ અંદાજે ₹10 થી 20% ભાવ વધારો ઝીક્યો છે। હોળી ધૂળેટીના પર્વે ધાણી દાળિયા ખજૂર અને પતાસા ખાવાના વર્ષો અનન્ય મહિમા ચાલ્યો આવે છે। હોળી પ્રગટાવ્યા બાદ ત્યારે તેમાં ખજૂર ધાણી દાળિયા વગેરે પધરાવી હોળીની પ્રદક્ષિણા કરવાનો પૌરાણિક કાળથી ભારે મહિમા છે। આ વર્ષ દરમિયાન હોળી અને ધૂળેટીના તહેવાર દરમિયાન આ ચીજવસ્તુઓના વેચાણમાં ધરખમ વધારો નોંધાતો રહે છે। ખજૂર પતાસાના હારડા અને ધાણીની ઉજાણીના અનેરા તહેવારને અનુલક્ષીને શહેરની મુખ્ય બજાર ચોખંડી સહિત અનેક સ્થળોએ અનેક સિઝનલ લારી ગલ્લા તેમજ દુકાનોમાં ઉપરોક્ત ચીજવસ્તુના વેચાણ કેન્દ્રો દિવસ દરમિયાન સતત ધમધમતા જોવા મળી રહ્યા છે। આ સિઝનલ ચીજવસ્તુઓની સિઝનલ માર્કેટ ફક્ત 15 થી 20 દિવસ પૂરતી જ ગ્રાહકો સતત ધમધમતા હોય છે। હાલ બજારમાં 20 થી લઈને 100ની આસપાસના કિલોના ભાવે પતાસા વેચાઈ રહ્યા છે। જ્યારે હોળીના તહેવારને અનુલક્ષીને ભાવનગર શહેરમાં અંદાજે 2500થી વધુ કિલો પતાસાનું વડોદરા શહેર ચોખંડી વિસ્તારમાં વેચાણ થઈ જાય છે।
સ્થાનિક 15થી વધુ પરિવારોના સભ્યો આ વ્યવસાયિક પર નિર્ભર છે, જ્યારે ધાણીનું સ્થાન કેટલાક સ્થળોએ પોપકોર્ને લઈ લીધું છે. ધાણી પોપકોર્ન બજારમાં 1 કિલોના અંદાજે 120 આસપાસના ભાવે વેચાય છે. આ ઉપરાંત ખજૂર ₹60થી 100 આસપાસના ભાવે બજારમાં ઉપલબ્ધ છે. ભાવ વધારો છે, ધાની ખજૂરનો ભાવ વધારો છે. એના લીધે ઘરાકી પણ ઓછી છે અને આમ બી દિવસો ઘરાકી હવે આ મહત્વ ઓછું જ થાય છે. લોકો 250ના 100 ગ્રામ પર આવી ગયા, કિલોવાળા 500 પર આવી ગયા. મહત્વ તો હોય છે, હિન્દુના તહેવારમાં મહત્વ હોય છે ને આ મહત્વ જ છે. ત્યાં ધાની ખજૂર હોળીના તહેવારમાં વપરાય જ છે. ખજૂર, ધાની, ચના બધું. ગત વર્ષે થોડો ભાવ ઓછો હતો, આ વખતે વધારે છે થોડો ભાવ. મકાઈ ધાની 200 રૂપિયા છે, જુવાર ધાની 120 રૂપિયા છે, ચના 140 રૂપિયા કિલો. કંઈ ઠેકાણું નહીં, છેલ્લા 2 દાડા હોય છે ઘરાકી, બાકી કંઈ નહીં. દીપકભાઈ. ધૂળેટીમાં હવે કેમિકલ નહીં, વધ્યો ઓર્ગેનિક કલરનો ટ્રેન્ડ. રંગોના પર્વ હોળી ધૂળેટીની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રંગ રસિયાઓ હોળી ધૂળેટી ઉત્સવ ઉજવવાની તૈયારીઓ જોરશોરથી કરી રહ્યા છે. પરંતુ યુવાનોમાં હવે ધીરે ધીરે હોળી ધૂળેટીની ઉજવણીનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. કેમિકલયુક્ત રંગને બદલે હવે ઓર્ગેનિક કલર અને ફૂલની હોળી રમવા માટે યુવાનો રંગરસિયાઓ અત્યારથી ઉત્સાહભેર આયોજન કરી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના ચોખંડી ખાતે કલરનું વેચાણ થઈ રહ્યું છે. ઇકો ફ્રેન્ડલી અને ઓર્ગેનિક કલરનો ઉપયોગ કરે છે, જેના કારણે કેસુડાના ફૂલોની ડિમાન્ડમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઓર્ગેનિક અથવા ગ્રીન હોળી ઉજવવામાં આવી રહી છે. ઓર્ગેનિક કલર ₹50થી ₹80 પ્રતિ કિલોનું વેચાણ થઈ રહ્યું છે. ભરૂચ નગરપાલિકાની સામે આવેલ ડ્રીમલેન્ડ પ્લાઝાના ઇન્ડિયા બેકરીની ઉપરનો ભાગ ધરાશયી થતાં કોઈ જાનહાનિ થવા પામી નથી. અત્યારે આ જગ્યાને કોર્ડન કરવા નગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવી છે. વડોદરા નંદેસરી જીઆઈડીસીની 275 કંપનીમાં MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓડિટ કરશે. ભારતમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્ય ઉદ્યોગો MSMEનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા લઘુ ઉદ્યોગ ભારત દ્વારા MS યુનિવર્સિટી વચ્ચે યુનિવર્સિટી ઇન્ડસ્ટ્રીઝ ચર્ચા સત્ર યોજાયું હતું, જેમાં પરિણામ સ્વરૂપ MS યુનિવર્સિટી વડોદરા જિલ્લામાં આવેલા 32,000 નાના મોટા ઉદ્યોગો સાથે જોડાશે. નોંધનીય છે કે વડોદરા જિલ્લા પાદરા, પોર, કરજણ, મકરપુરા, વાઘોડિયા, સાવલી, મંજુસર, નંદેસરી અને સરદાર એસ્ટેટ જેવી મુખ્ય જીઆઈડીસી છે, જેમાં નંદેસરી જીઆઈડીસીમાં આવેલા 275 કંપનીઓમાં આવનારા સમયમાં MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓડિટ કરશે. આ ઉપરાંત આ બેઠકમાં અભ્યાસક્રમ વિકાસ, વિદ્યાર્થીઓ માટે કેસ સ્ટડીઝ, ઇન્ડસ્ટ્રીઝ એક્સપોઝર, ઔદ્યોગિક મુલાકાતો, પ્રોજેક્ટ એક્સપર્ટ ટોક, ઉદ્યોગની જીવંત સમસ્યાઓ પર સંશોધન, સ્ટાર્ટઅપ્સ, પ્લેસમેન્ટ્સ, રિસર્ચ સુવિધાઓ, કન્સલ્ટિંગ પ્રોજેક્ટ્સ, રિસર્ચ અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને ઉદ્યોગ ઓડિટ જેવા અનેકવિધ ક્ષેત્રમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લઘુ ઉદ્યોગ ભારતી કેવી રીતે ઉપયોગ થઈ શકે તે વિશે પણ ચર્ચા કરાઈ હતી. યાત્રાધામ ચાંદોદ ખાતે યોજાઈ રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહના 5મા દિને ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ ડાયરાની રમઝટ જમાવી હતી. ધારાસભ્ય શૈલેષ મહેતા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથામૃતનો લાભ લીધો હતો. કાનમ 13 પરગણા સમસ્ત રબારી સમાજના પિતૃઓના મોક્ષાર્થે 7 પરગણા રબારી સમાજ રામજી મંદિર ચાંદોદ દ્વારા પ્રમુખ રબારી નારાયણભાઈ મૂળજીભાઈ ભુવાજીના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રી સંત શ્રી મહાવીર દાસજી મહારાજના કંઠે ભાગવત કથા તેમજ ભંડારા મહોત્સવનું 14 માર્ચથી 20 માર્ચ સુધી આયોજન સુંદર કરવામાં આવ્યું હતું. રબારી સમાજ સહિત ચાંદોદ પંથકના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કથા અમૃતનો ઉત્સાહ અને ભક્તિપૂર્વક લાભ લઈ રહ્યા છે. ત્યારે સોમવારના રોજ ભાગવત કથાના 5મા દિવસે રાત્રિના ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક સાગરદાન ગઢવી, સીતાબેન રબારી, જિજ્ઞાબેન રબારી તેમજ સાહિત્યકાર વાઘજી રબારીના મધુર કંઠે લોક ડાયરો યોજાયો હતો. પરંપરાગત લોક
ગીતો સહિત ભક્તિ રચનાઓની કલાકારોએ રમઝટ જમાવતા સંગીત રસમાં તરબોળ થઈ રબારી સમાજના ભાઈઓ બહેનો ભક્તિના તાલે મન ભરી ઝૂમીને વડવાળા દેવના રંગે રંગાયા હતા. તો કથામૃતના 5મા દિવસે ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથામૃત તેમજ ભાગવત ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે રબારી સમાજ દ્વારા તેઓનું ઉષ્માભર સ્વાગત સન્માન કરાયું હતું. 20 માર્ચના રોજ કથા પૂર્ણાહુતિ દિને ભંડારા મહોત્સવ સહિત સંતો મહંતોનું ભવ્ય સામયું યોજાશે. આજરોજ રણોલી જિલ્લા પંચાયત લોકસભા અને વાઘોડિયા વિધાનસભાની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાજવા ગામ, કરચિયા ગામ, નંદેસરી અને રણોલી ગામની જનતા, કાર્યકર્તા અને આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા સાંસદના ઉમેદવાર રંજનબેન ભટ્ટ અને 136 વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીમાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે ભારે બહુમતીથી વોટ આપી અને વિજય બનાવે અને આગામી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ફરીથી દેશના વડાપ્રધાન બને તે માટે લોકોને ભારે બહુમતીથી વોટ આપવા માટે વિનંતી કરી હતી. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ધન્યવાદ. આજની આ રણોલી જિલ્લા પંચાયતની બેઠકમાં આપણી વચ્ચે ઉપસ્થિત જેમને આપણે બધા જ ભેગા થઈને વર્ષમાં બીજી વખત ધારાસભ્ય બનાવવા જઈ રહ્યા છે. તમને બધાને એવું બી થાય કે ભાઈ આજના શુભ પ્રસંગે જિલ્લા પંચાયત કાર્યકર્તા સંમેલનની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના લોકપ્રિય અને મારા મોટા બેન એવા સાંસદ રંજનબેન ભટ્ટ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી જયેશભાઈ પટેલ, આપણા જિલ્લાના પ્રભારી અને મારા મામા શ્રી ધીરુભાઈ ચુડાસમાજી, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી લતાબેન, આપણા આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી નટુભાઈ, કારોબારીના અધ્યક્ષ શ્રી બિરેનભાઈ, રણોલી તાલુકા પંચાયતના સદસ્ય શ્રી કનુભાઈ મકવાણા, દેશના નહીં વિશ્વના લોકપ્રિય નેતા અને આપણા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાજ કરતા હોય, 500 વર્ષથી જેની આપણે રાહ જોઈ રહ્યા હતા એવું રામ મંદિર જેને બનાવ્યું હોય અને રામલલ્લાને 22 જાન્યુઆરીએ અયોધ્યાની અંદર વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત છે અને આજે એમના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે બાજવા ગામમાં રણોલી જિલ્લા પંચાયતની એક મિટિંગ કરવામાં આવી, એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને બાપુને આશ્વાસન આપે છે. આપણે બાપુ સાથે વાત કરીએ કે એમને કેવું રહ્યું બાજવા ગામના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો વિશ્વાસ. આજે બાજવા ખાતે રણોલી જિલ્લા પંચાયતના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનોને અને વડીલો ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહીને જિલ્લા પંચાયત દીઠ જે ભારતીય જનતા પાર્ટીના
સાંસદ અને વિધાનસભાના ઇલેક્શનને લક્ષીને કાર્યકર્તાની મિટિંગ રાખવામાં આવી. આ મિટિંગની અંદર ખૂબ મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો કે અહીંયા લોકો ભેગા થયા છે અને લોકોની અંદર એક અનેરો ઉત્સાહ છે. એટલે આ વખતે અમારી વિધાનસભામાં મને નથી લાગતું કે કોઈ બીજાનું બૂથ પણ પડે એટલો જબરજસ્ત લોકોની અંદર ઉત્સાહ છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે અહીંયા તમામ લોકો, કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો, વડીલો ઉપસ્થિત રહ્યા. આપના માધ્યમથી એમનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ ઉપસ્થિત છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને લોકોની જે એમને પ્રેમ ભાવ છે બાજવા ગામ તરફથી રણોલી જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને બેનનો ઉત્સાહ પણ છે અને આવનારા દિવસોમાં બેન માટે એક જંગી મતથી જીતશે. આપણે સાંભળીએ બેન શું કહેવા માંગે છે રણોલી જિલ્લા પંચાયત માટે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દેશની અનેક ગરીબલક્ષી યોજનાઓ દ્વારા સેવા કરી છે, અનેક વિકાસલક્ષી કામો કર્યા છે. વિશ્વના નેતા તરીકેનું બિરુદ પણ મોદીજીને મળ્યું છે. લોકસભાની ચૂંટણી છે. વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અને ભારતીય જનતા પાર્ટી તરફથી મને ફરીથી ત્રીજી વખત સેવા કરવાની તક આપી છે. ત્યારે અમારો પ્રચાર વાઘોડિયા વિધાનસભામાં અને મારી લોકસભામાં થઈ રહ્યો છે. અત્યારે વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર તરીકે પણ ધર્મેન્દ્રસિંહજી સાથે લોકસભાના ઉમેદવાર તરીકે અમે અમારી જિલ્લા પંચાયત રણોલી એના સૌ કાર્યકર્તા, બૂથ લેવલના કાર્યકર્તા સાથેની આજે અમે બેઠક કરી છે. આવનારા દિવસો મતદાન અને મતદાનમાં મારો કાર્યકર્તા કેવી રીતે બૂથમાંથી મતદાતાને મતદાન મથક સુધી લઈ જાય એ વાત અમારા કાર્યકર્તા સુધી મૂકી છે. કાર્યકર્તા ખૂબ ખુશ છે અને એક કમિટમેન્ટ છે કે અમારો મત મોદીજીને જ છે, ભારતીય જનતા પાર્ટીને છે, એમના ધારાસભ્યને છે, એમના સાંસદને છે. આ ભાવ એક કાર્યકર્તામાં છે. હું તમામ કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારો ગામનો સરપંચ એવું કે મારું આખું ગામ હા કટમ ભારતીય જનતા પાર્ટી મોદીજીને વોટ આપશું. મારા સરપંચોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.